સુરત શહેરમાં ઉનાળાની ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે। બપોરના સમયે તાપમાન ઊંચું રહેતા રસ્તાઓ પર લોકોની અવરજવર ઘટી ગઈ છે અને શહેરમાં સુમસાન દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગરમી વધુ વધવાની શક્યતા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને બપોરના સમયમાં અનાવશ્યક બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે। ગરમીથી બચવા રૂમાલ, ટોપી અને છત્રીનો ઉપયોગ કરવા તેમજ પૂરતું પાણી પીવાનું કહેવામાં આવ્યું છે। સુરત શહેરની અંદર ગરમીનો પારો દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે ત્યારે ફરીથી આજે ગરમી વધી રહી છે અને શહેરની અંદર બપોરના સમય દરમિયાન લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે। રોડ રસ્તા બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે અઠવા ગેટ પર ઊભા છે અને ગરમીને લઈને અત્યારે લોકો જે છે તે બપોરના સમયે ઘરેથી ઓછા નીકળતા નજરે પડી રહ્યા છે। સુરત તંત્ર દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે બપોરના સમયે જો બહાર નીકળતા હોય તો છત્રી, રૂમાલ અને ટોપીનો સહારો લેવો જોઈએ। જે જ્યુસની લારી હોય ત્યાં ભીડ પણ જે છે તે જોવા મળી રહી છે કારણ કે જે લોકો ઠંડા પીણાનો પણ ઉપયોગ જે છે કરતા હોય છે। સાહિબ જગતાપ, જીએસટીવી સુરત।